સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન્સ મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે. બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે. 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર છે અને 1 તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. માન્ય પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે. જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક કાર્યકર્તાઓ પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય સાથે માન્ય પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ ચાલી રહ્યો છે. જે પ્રકારે આપ સૌ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર કામ થઈ રહ્યું છે. દેશની અંદર છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે ગુજરાતની અંદર પણ પ્રદેશ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસ, સરકારે કરેલા કામો, સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એકમના માધ્યમથી કરેલા કામો એ લોકોને યાદ અપાવીને એ પ્રકારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી જવાના છે. આગામી 29મી તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જે રીતે મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી જોડાતા હોય છે, ત્યારે આ વખતે પણ એ મન કી બાતના કાર્યક્રમની અંદર મન કી બાત ટિફિન બેઠક કે સાથ દરેક મંડળની અંદર ગુજરાતની અંદર 600 થી વધારે મંડળોની અંદર આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. એની અંદર દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 5 કાર્યકર્તાઓ જોડાવાના છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો 6ઠી એપ્રિલે જે સ્થાપના દિવસ છે એના આગલા દિવસે એટલે કે 5મી એપ્રિલે એક મહાસંપર્ક અભિયાનની અંદર દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિના કાર્યકર્તાઓ એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એ લોકો સુધી જન સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવાના છે, લોકોનો સંપર્ક સાધવાના છે. ત્યારે આવનારા સમયમાં પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે, નવી ઉર્જા, નવી શક્તિ સાથે એ લોકો આવનારી ચૂંટણીમાં કામ કરે એ માટે થઈને અને પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ ચાલી રહ્યો છે. પ્રશાંતભાઈ, સુરત શહેર